ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રીના આદેશ બાદ હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા બાયપાસ પાસે રોડનું સમારકામ શરૂ કરાયું। ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં રોડ મરામતના કામે ઝડપ પકડાવી છે। પંચમહાલ જિલ્લામાં હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા બાયપાસ નજીક ગદુકપુર ચોકડી પાસેના રોડની સ્થિતિ ખરાબ હતી, જેને લઈ તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। આ કામગીરીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સ્થળ પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે અધિકારીઓને માર્ગ મરામતનું કામ ગુણવત્તાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી। સ્થાનિક લોકોમાં પણ આ કામગીરીને લઈને ખુશી જોવા મળી છે। રોડ મરામતના કારણે વાહન ચાલકોને હવે વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે। ખાસ કરીને વરસાદી મોસમમાં રોડની ખરાબ સ્થિતિને કારણે અકસ્માતોના બનાવો વધી જતા જે હવે ઘટશે એવી આશા છે। સરકાર દ્વારા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ખસ્તા રોડની ઓળખ કરી તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ રહી છે। મુખ્યમંત્રીના નિર્ણયને કારણે લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને વિકાસના કામોને લઈને આશા જાગી છે। હાલ ફિલહાલમાં ચોમાસાના કારણે જિલ્લામાં રોડ ડેમેજ અને રોડમાં ખાડા પડવાની રજૂઆતો જિલ્લા વહીવટીતંત્રને મળે છે। બધી જગ્યા રોડ રિપેરિંગની કામગીરી જે છે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે। જીએસઆરટીસીની વાત કરીએ તો એમના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં આવે છે। એ બંને સેક્શન ઉપર રોડ રિપેરની કામગીરી હાલ ચાલુ છે। આજે અમે બેસી નદી ઉપર જીએસઆરટીસીનું જે પુલ છે એ ચાલુ કામનું ઇન્સ્પેક્શન માટે આવ્યા છીએ। આ બ્રિજની ટોપ લેયર જે છે વરસાદના કારણે વોશઆઉટ અને નુકસાન એને થયું હતું। મારી સાથે જીએસઆરટીસીના સિનિયર અધિકારી પણ અહીં પ્રેઝન્ટ છે અને ટેકનિકલ સુપરવિઝન હેઠળ આ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। કેમિકલ જે છે એની સાથે એસ્ફોલ્ટ મિક્સિંગ કરીને આ તમામ જે ખાડાઓ છે એને રિપેર કરવાની કામગીરી એઝ સૂન એઝ પોસિબલ અમે પૂર્ણ કરી દેવાના છે।